दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે લોકોએ આયનિકલ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો અભ્યાસ કર્યો। હવે વધુ એક અગત્યનો પોઈન્ટ વિદ્યુત ઋણતા વિશેનો અભ્યાસ કરીએ। વિદ્યુત ઋણતા આ પોઈન્ટ ખૂબ જ અગત્યનો છે। 12મા ધોરણની દ્રષ્ટિએ પણ આ પોઈન્ટ આપણા માટે ખૂબ જ કામનો છે। સહસંયોજક સંયોજનમાં સહસંયોજક સંયોજન પહેલા મગજનો પ્રશ્ન ઉભો થાય કે સાહેબ સહસંયોજક કોણ છે? કોઈ પણ બે તત્વ એકબીજા સાથે ચોક્કસ આકર્ષણ વડે જોડાય, એમનેમ જોડાય। કોઈ પણ બે તત્વો એકબીજા સાથે ચોક્કસ આકર્ષણ વડે જોડાય, એ આકર્ષણ બળને શું કહેવાય તો કે બંધ। શું કહેવાય? બંધ। કોઈ પણ બે તત્વો એકબીજા સાથે જે ચોક્કસ આકર્ષણ બળ વડે જોડાય એ આકર્ષણ બળને શું કહેવાય? બંધ। કોઈ પણ બે કે બે કરતા વધારે, બે કરતા વધુ તત્વો કે પરમાણુ બોલશું, ખોટું પડશે નહીં, એકબીજા સાથે જે આકર્ષણ બળ વડે જોડાય તેને બંધ કહે। વાત કરીએ બંધના પ્રકારની। આમ તો તમારે ઘણા બધા પ્રકારો ભણવાના છે, મુખ્ય પ્રકારની વાત કરું તમને લોકો તો આયનિક બંધ। ઇલેક્ટ્રોનની આપલેથી બનતા બંધને આયોનિક બંધ કહે છે। ઇલેક્ટ્રોનની આપલેથી બનતા બંધને આયોનિક બંધ કહે છે। એક તત્વ ઇલેક્ટ્રોન આપે અને બીજો તત્વ ઇલેક્ટ્રોન શું કરે? લઈ લે, તો એને કયો બંધ કહેવાય? આયોનિક બંધ। દાખલા તરીકે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને। મેગ્નેશિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 12, 2, 8, 2। ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 8, 2 અને 6। કેટલા ઓક્સિજન છે? 2। મેગ્નેશિયમે કેટલા લીધા? 2। આ 2 ઇલેક્ટ્રોન પોતાના કોને આપી દે? ઓક્સિજન। આ આપે અને આ લે, એટલે એને કયો બંધ કહેવાય? આયોનિક બંધ। કયો બંધ કહેવાય? આયોનિક બંધ તરીકે આપણે બધા ઓળખીએ છીએ। બીજો એક પ્રકાર છે સહસંયોજક બંધ। કયો બંધ? તો કે સહસંયોજક બંધ। આ બધું આગળ અભ્યાસમાં તમારે આવવાનું જ છે, એટલે અત્યારે વધુ ડિટેલમાં હું જતો નથી। ચોથા પાઠની અંદર આ બધી માહિતીઓ છે, પણ અત્યારે થોડું ઘણું ઉપર છોડું ભણી લે તમને આઈડિયા કે આ સહસંયોજક એટલે શું।
હવે આપણો આના પછીનો પોઈન્ટ છે સહસંયોજક બંધ. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ કહે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ કહે છે. જો અહીંયા આપ-લે છે અને અહીંયા શું છે ભાગીદારી. ભાગીદારીનો અર્થ આપણને ખબર હોય. આપણે ઘણા લોકો વચ્ચે ભાગીદારી જોયું હોય. કંપનીમાં ભાગીદાર હોય, દુકાનમાં ભાગીદાર હોય, વેપાર કોઈ કરતા ભાગીદાર રહે છે. ખેડૂત લોકો ખેતીમાં ભાગીઓ રાખતા હોય. એમ અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને કયો બંધ કહેવાય? સહસંયોજક બંધ. દાખલા તરીકે O2 ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. Cl2 ક્લોરીન અને ક્લોરીન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી આમાં એક્ઝામ્પલ બીજા આપું તમને આપો. HCl હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 1. ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. હાઇડ્રોજન એનો 1 ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દે નહીં. આપી દે તો કેટલા થઈ જાય? 0. તો અસ્તિત્વ જ રે. ઈ એના 1 ઇલેક્ટ્રોનની ક્લોરીન હારે શું કરે? ભાગીદારી. આના કારણે ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય? 8. અને ઈ નિષ્ક્રિય વાયુ જેવી રચના તો કે આવી રીતે હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય તો કે 2. થઈ ગઈ નિષ્ક્રિય વાયુ જેવી રચના. આને શું કહેવું કહેવાય? ભાગીદારી. શું કહેવું કહેવાય? ભાગીદારી. તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને કયો બંધ કહેવાય? સહસંયોજક બંધ. સહસંયોજક બંધ ધરાવતા સંયોજનોને કયા સંયોજનો કહેવાય? સહસંયોજક સંયોજન તરીકે ઓળખીએ છીએ. સમજો, સહસંયોજક બંધ ધરાવતા સંયોજનોને સહસંયોજક સંયોજનો કહે છે. સહસંયોજક બંધ ધરાવતા સંયોજનોને સહસંયોજક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. સમજાણી વાત આખી? આ શબ્દ મેં તમને સમજાવ્યું, વિદ્યુત ઊર્જાથી સમજાવ્યું નથી. આ બે પોઈન્ટ કામના પોઈન્ટ છે, આગળ અભ્યાસમાં આવવાના છે. સ્ક્રીનશોટ લઈ લો અને વ્યવસ્થિત રીતે સમજી લો. પછી આપણે ડિટેલમાં અભ્યાસ આપણે પાછો ત્યારે કરશું આગળ. મૂળભૂત વ્યાખ્યાઓ કરવાથી આપણે કીધું હતું સહસંયોજક સંયોજનમાં કેમાં તો કે ભાઈ સહસંયોજક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપનને શું કહેવાય? વિદ્યુત ઊર્જા. સહસંયોજક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપનને શું કહેવાય? તો કે ભાઈ વિદ્યુત ઊર્જા. શું કહેવાય? વિદ્યુત ઊર્જા. સરખી રીતે સમજાવવું નથી સમજ્યું. દાખલા તરીકે HCl નું ઉદાહરણ લઈએ.
HCl આ સમજાવવા માટે છે, પોઈન્ટમાં લખવા જરૂર નથી. હાઇડ્રોજનનું એક ઇલેક્ટ્રોન ક્લોરીનના એક ઇલેક્ટ્રોન સાથે શું બનાવે? સહસંયોજક બંધ બનાવે. નવું સંયોજન બની ગયું હાઇડ્રોક્લોરિક એસિડ. નિયમ મુજબ આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થઈ એટલે હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2. ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો કે ભાઈ 8. કેટલા થઈ ગયા? 8. હવે ખરેખર બંને એક ઇલેક્ટ્રોનની શું કરી? ભાગીદારી. પણ અહીંયા ક્લોરીન છે આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે આકર્ષે. આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે શું કરે? આકર્ષે. એની આકર્ષવાની ક્ષમતા શું છે? વધારે. આ ઇલેક્ટ્રોન આની તરફ ખેંચાય. જેટલો વધુ ખેંચાય એટલી વધારે ક્લોરીનની શું કહેવાય? વિદ્યુત ઋણતા. સમજો સહસંયોજક સંયોજન છે. સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મ. આ સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જોડકું, બે ભેગા યુગ્મને પોતાની તરફ આકર્ષવાની, પોતાની બાજુ શું કરે? ખેંચે. પરમાણુની ક્ષમતા માપનને શું કહેવાય? વિદ્યુત ઋણતા. બહુ સાદી ભાષામાં વાત કરું, તમે બે મિત્રો પાર્ટનરશિપમાં એક સરસ મજાની કાર લ્યો છો. કારની કિંમત દાખલા તરીકે વાત કરીએ 10 લાખ રૂપિયા છે. 5 લાખ તમે દીધા, 5 લાખ તમારા મિત્રએ આપ્યા. બે 5 લાખ રૂપિયા ખર્ચી 10 લાખ સરસ મજાની કાર લીધી. પણ નિયમ એવો થાય કે બંને કેવી રીતે પાર્ટનર, એક દિવસ આ હાકે, એક દિવસ આ હાકે, અથવા અમુક કલાક આ હાકે ગાડી, અમુક કલાક આ હાકે. એને બદલે કોઈ એક જ વ્યક્તિ પોતાની પાસે ગાડી રાખે તો મોટા ભાગનો ટાઈમ ગાડી એકની પાસે પડી રહી તો એ બે કારણોસર પડી રહી. કાં તો એને ગાડી હાથનો ભરોસો આપણા કરતાં કેવો હોય? વધારે. અથવા તો આપણા ભરોસો એના કરતાં કેવો હોય? ઓછો. જો બંનેને સમાન રસ હોય તો શું થાય? તો બે પાસે સરખા પ્રમાણમાં ગાડી, પણ એક પાસે વધારે પ્રમાણમાં હોય તો સમજી લેવાનું એની વિદ્યુત ઋણતા કેવી છે? વિજ્ઞાનની ભાષામાં વાત કરું તો વધારે. કેવી? વધારે. જે વસ્તુ ગાડીમાં લાગુ પડે એ જ વસ્તુ કેમાં લાગુ પડશે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનને પોતાની બાજુ વધારે શું કરે? ખેંચે. જે વધુ ખેંચે એની વિદ્યુત ઋણતા કેવી? તો કે વધારે. જે ઓછા ખેંચે એની વિદ્યુત ઋણતા કેવી છે? કે ભાઈ તો કે ભાઈ ઓછી. કઈ રીતે? અગર આપણે સમજીએ હવે વધારે. વિદ્યુત ઋણતાનું માપન એટલું બધું સહેલું છે નહીં. અલગ અલગ વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા. જુદા જુદા વૈજ્ઞાનિકોએ વિદ્યુત ઋણતા માપવા માટે અલગ અલગ પ્રકારના માપક્રમ આપ્યા. મુખ્યત્વે 3 માપક્રમ વિદ્યુત ઋણતા માપવા માટે. જો વિદ્યુત ઋણતા, એક મૂલ્યાંકન ઝાપે. મૂલ્યાંકન ઝાપે નામના વૈજ્ઞાનિકે જે માપક્રમ આપ્યો એને કયો માપક્રમ કહેવાય? મૂલ્યાંકન ઝાપે માપક્રમ. બીજો છે પાઉલિંગ માપક્રમ. અને બીજો છે ઓલરેડ ઓછો માપક્રમ. આ 3 માપક્રમનો મુખ્યત્વે ઉપયોગ થાય. આમાં સૌથી પહોળા પ્રમાણમાં કયો માપક્રમ વપરાય? પાઉલિંગ માપક્રમ. કયો માપક્રમ? પાઉલિંગ માપક્રમ. વ્યવહારમાં પાઉલિંગ માપક્રમ વપરાય છે. ઈસવીસન 1922માં. કઈ સાલમાં? તો કે 1922માં
વૈજ્ઞાનિકે ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 જેટલી નક્કી. ચાર આ ખાસ યાદ રાખજો. કેટલી? 4. પાવલિંગ અમેરિકનો હતો. ઈસવીસન 1922 પાવલિંગે ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેટલી નક્કી કરી? 4. સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની છે? તો કે ફ્લોરિનની. કોની? ફ્લોરિનની. સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિનની કેટલી છે? તો કે 4 છે. કેટલી? 4. હવે આપણે આવર્ત કોષ્ટક સાથે સંબંધ જોઈએ. આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા વિદ્યુત ઋણતાના મૂલ્યમાં શું થાય? વધારો થાય. વિદ્યુત ઋણતાના મૂલ્યમાં શું થાય? વધારો થાય. સમૂહમાંથી ઉલટું આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે જતા વિદ્યુત ઋણતાના મૂલ્યમાં શું થશે? ઘટાડો થાય. શું થાય? ઘટાડો થાય. બસ આટલા મુદ્દા આપણે આવડવા જોઈએ. આ મુદ્દા 12મા ધોરણમાં પણ કામના છે, નીટ માટે પણ આ કામનો પોઈન્ટ છે. ફરી એકવાર વિદ્યુત ઋણતા સહસંયોજક સંયોજકના સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની પરમાણુની ક્ષમતાના ગુણાત્મક માપનને શું કહેવાય? વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા માપવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા. મૂળભૂત એના 3 માપન કર્યા. क्या 3 માપક્રમ? તો કે મૂલ્યાંકન સાથે માપક્રમ, પાવલિંગ માપક્રમ અને ઓર્ડર ઓછો માપક્રમ. વ્યવહારમાં પાવલિંગ માપક્રમ વધારે પડતો વપરાય. 1922માં અમેરિકન વૈજ્ઞાનિક પાવલિંગે ફ્લોરિનની વિદ્યુત ઋણતા નક્કી કરી. કેટલી? તો કે 4 જેટલી. સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની છે? ફ્લોરિનની. કોની? ફ્લોરિનની. કેટલી? 4. હવે આવર્ત કોષ્ટક સાથે સંબંધ જોઈ લઈએ. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા વિદ્યુત ઋણતાના મૂલ્યમાં શું થાય? વધારો. ઉપરથી નીચે આવો એટલે શું થાય? ઘટાડો. શું થાય? ઘટાડો. આ હતો પાઠનો વધુ અગત્યનો પોઈન્ટ. હવે આપણે પાઠના અંતિમ ચરણમાં છીએ. હવેના પોઈન્ટ છે જે એમાંથી થોડી ઘણી માહિતી જે આપણે કામની છે એ વસ્તુ હું તમને સમજાવી દઉં જેથી પાઠનું કામ થઈ જાય. આવર્ત કોષ્ટક સાથે તત્વના ટોટલ 13 થી 14 ગુણધર્મો સંબંધ ધરાવે. પણ આપણે અત્યારે માત્ર કેટલા સંબંધો ભણ્યા? તો કે 5. એમાં 4 જ ગણવાના આપણે. આની એક રીતે જોવાનું રહેતું નથી. તો આ 4 સંબંધો આ સિવાય વધારાના કેટલાક સંબંધો આપણે જોઈ લઈએ અને આ સાથે પાઠને પૂરો કરવાનો પ્રયત્ન કરીએ. આપણે જોઈએ આ પોઈન્ટની તમે લોકો સ્ક્રીનશોટ લઈ લો. હવેના જે પોઈન્ટ છે એના માટે આપણે આવર્ત કોષ્ટકની થોડી જરૂર પડશે. બનાવી નાખીએ. આવર્ત કોષ્ટક આપણા મગજમાં હોવું જોઈએ. જો આવર્ત કોષ્ટક આપણા મગજમાં હોય તો આપણે સહેલાઈથી બધું આવડી જાય.
છે હવે એ આપણે અત્યારે ભણતા નથી, તે નોર્મલ રીતે જ લઈ લઈએ. તત્વોના નામની અત્યારે જરૂર એવું કંઈ છે નહીં, છતાંય થોડું ઘણું લખી નાખીએ. આ છે આવર્ત, આ છે આ મેં આવર્ત કોષ્ટક બનાવ્યા. આને આધારિત હવે આપણે કેટલાક ગુણધર્મો જોઈ લઈએ આવર્ત કોષ્ટક આધારિત. તો પેલું આપણે વાત કરીએ તો કે ભાઈ ગુણધર્મો. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા જો આમાં જવાનું યાદ રાખવાનું. ડાબી બાજુથી જમણી બાજુ સમૂહ પરથી નીચે સમૂહમાં ઉપરથી નીચે આપણે પેલો પોઈન્ટ જોઈએ આયનીકરણ એન્થાલ્પી ને એના પહેલા આપણે જોઈએ કદ. શું જોઈએ? કદ. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ આવે એટલે કદ શું થાય? ઘટે. શું થાય? ઘટે. નવી કક્ષા બનતી નથી પરંતુ ઇલેક્ટ્રોન શું થાય? દાખલ થાય. કદ શું થાય? ઘટે. સમૂહમાં ઉપરથી નીચે આવો એટલે કદ શું થાય? વધે. શું કામ વધે? નવી કક્ષા બનતી જાય. આ વસ્તુ મેં ભણાવેલી છે. પછી વાત આવે પરમાણુની ત્રિજ્યા. ડાબી કદ ઘટે ત્રિજ્યા પણ શું થાય? ઘટે. કદ વધે ત્રિજ્યા પણ શું થાય? વધે. પછી આવે આયનીકરણ એન્થાલ્પી. ડાબી બાજુથી જમણી બાજુ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય? વધારો. ઉપરથી નીચે એટલે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય? ઘટાડો. પછી આવશે વિદ્યુત ઋણતા. ડાબી બાજુ જમણી બાજુ આવે એટલે વિદ્યુત ઋણતાના મૂલ્યમાં શું થાય? વધારો. ઉપરથી નીચે આવે એટલે શું થાય? ઘટાડો. ધાત્વીય ગુણ. જેમ જેમ આવર્તમાં ડાબી બાજુ જમણી બાજુ તત્વ કેવા થતા જાય? અધાતુ. ધાત્વીય ગુણમાં શું થાય? ઘટાડો. ઉપરથી નીચે આવો સમૂહમાં એમ શું થાય? વધારો. પછી આપણે જોઈએ અધાત્વીય ગુણ. ડાબી બાજુ જમણી બાજુ શું થાય? વધારો. સમૂહમાં ઉપર નીચે શું થાય? ઘટાડો. તો આ પોઈન્ટ આપણે ખબર હોવી જોઈએ. આવા બીજા હજી 7 થી 8 ગુણધર્મો છે પણ જ્યારે આપણે રૂબરૂ થશું સામસામા ત્યારે હું તમને ગુણધર્મો સમજાવી જે નીટ માટે પણ કામના થશે. નીટ જેડબલઈ માટે પણ ઉપયોગી સાબિત થશે. અત્યારે આટલી વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ. જો આટલી વસ્તુ ક્લિયર હોય આવર્ત કોષ્ટક મગજમાં બેસેલું હોય તો કોઈ પણ તત્વના કદ, ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ધાત્વીય ગુણ, અધાત્વીય ગુણ વગેરેનો સંબંધ તમે નક્કી કરી શકો. આ વસ્તુ આપણે આવડે.
વધુ બે અગત્યના પોઈન્ટ સમજાવું તમને તો સંયોજકતા ઇલેક્ટ્રોન તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે તત્વની બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ક્યાં ઇલેક્ટ્રોન કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન બહારની કક્ષા પૂર્ણ કરવા માટે સમજો ખાસ કોઈ પણ તત્વ પોતાની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરી અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કાં તો ઇલેક્ટ્રોન શું કરે ગુમાવે અથવા ઇલેક્ટ્રોન શું કરે મેળવે એને શું કહેવાય ઓક્સિડેશન આમ શું કહેવાય ઓક્સિડેશન આમ ચોપડીની અંદર ખાલી માત્ર ઓક્સિડેશન આમની માહિતી છે ખરેખર તો આના ઉપરનો પાઠ આવશે તમારે બીજા સેમેસ્ટરની અંદર દિવાળી પછીનું જે બીજું સેમેસ્ટર ચાલે તેમાં પહેલો જ પાઠ આવશે તમારો ઓક્સિડેશન આમનો ત્યારે આના વિશે વિશેષ અભ્યાસ કરશું કે પાઠની અંદર આના વિશે આના બધા નિયમોનો અભ્યાસ કરીએ અત્યારે ચોપડીમાં કશી માહિતી નથી છતાં પણ આપણે વ્યાખ્યાની ભણીએ કોઈ પણ તત્વ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન શું કરે મેળવે તે આંકને શું કહેવાય ઓક્સિડેશન આંક શું કહેવાય ઓક્સિડેશન આંક હવે જો પેલો સમૂહ છે એનો ઓક્સિડેશન આંક હંમેશા કેટલો હોય તો કહેવાય ઓક્સિડેશન આંક સમૂહ ઓક્સિડેશન આંક ઓક્સિડેશન આંક પેલો સમૂહ હોય તો ઓક્સિડેશન આંક હંમેશા કેટલો હોય 1 હોય જો લિથિયમ હોય તો ઇલેક્ટ્રોન નો છે 2 અને 1 સોડિયમ હોય તો ઇલેક્ટ્રોન નો છે 2 8 1 એક ઇલેક્ટ્રોન એનો શું કરે ગુમાવી 7 મેળવે પણ એ બહુ અઘરું પડે બીજો સમૂહ હોય તો ઇલેક્ટ્રોન નો થશે 2 13મો સમૂહ હોય તો ઇલેક્ટ્રોન નો થશે 3 14મો સમૂહ હોય તો ઓક્સિડેશન આંક ઇલેક્ટ્રોન નો ઓક્સિડેશન આંક થશે 4 15મો સમૂહ તો ઇલેક્ટ્રોન કેટલી થાય 5 અને 3 ખરેખર કામ લખાય +5 અથવા તો -, એમ લખાય આની ઇલેક્ટ્રોન કેટલી લખી છે 5 અને 16માં 6 અને 17માં 1 અને 7 અને 1 લખો કે 7 લખવું પડે અને 18માં લખો 0 અને 8 ખરેખર તો 18માં ઓક્સિડેશન આંક હોતો નથી કારણ કોઈ પણ સાથે પ્રક્રિયા કરતા નથી જો કે ચોપડીમાં આઈપી એટલે આ માહિતી જોઈએ ખરેખર આ માહિતીની વધારે અગત્યતા અત્યારે એટલા માટે નથી આમાં ઘણા બધા નિયમો બને વચ્ચેના તત્વોમાં શું હોય વજન હોય એ જોવાની બાકી છે આમાં પણ ક્યારે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય એ બધી વસ્તુનો અભ્યાસ બીજા સેમેસ્ટરમાં કરવાનો થશે અત્યારે એમાં કંઈ ડિટેલમાં જવાની જરૂર નથી એટલે આ પોઈન્ટને કદાચ તમે અત્યારે યાદ ન રાખો તો પણ ચાલે અને યાદ રાખો તો આ જૂની સિસ્ટમ પ્રમાણે પહેલાનો 1 બીજાનો 2 13માનો 3 14માનો 4 15માનો 5 3 16માનો 6 2 17માનો 1 7 18માનો 0 8 ખરેખર તો આનો -1 અને +7 થાય અને -2 + 6 થાય આનો તો કે -3 + 5 થાય કઈ રીતે એના બધાના નિયમો આવે એ હું તમને આગળ અભ્યાસમાં શીખવાડે અત્યારે આ પાઠની દ્રષ્ટિએ કોઈ વસ્તુ કામની આપણે નથી
આ સેમેસ્ટરમાં પણ એની માહિતી આવતી નથી એટલા માટે હવે વધુ આવર્ત કોષ્ટક સાથેનો એક અગત્યનો ગુણધર્મ આપણે ભણીએ. એને તમે ખાલી થોડી વાર પહેલા મેં તમને ઉપરથી નીચે ડાબી બાજુ જમણી બાજુ લખાય હોય નિયમમાં ઉમેરી શકશો. આ ધાતુ તત્વો ક્યાં તત્વો કહેવાય? ધાતુ તત્વો. ધાતુઓના ઓક્સાઇડ હંમેશા કેવા હોય? બેઝિક. આ યાદ રાખજો. ધાતુઓના ઓક્સાઇડ બેઝિક હોય છે. અધાતુઓના ઓક્સાઇડ એસિડિક હોય છે. આ ખબર હોવી. ધાતુઓના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક. અને અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક. અહીંયા ધાતુ આગળ જાય એટલે શું થઈ જાય? અધાતુ. એટલે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તમે જાઓ એટલે એસિડિકતામાં શું થાય? વધારો. અને બેઝિકતામાં શું થાય? ઘટાડો. એ પોઈન્ટ આપણે લખી નાખીએ. ગુણધર્મ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ સમૂહમાં ઉપરથી નીચે આ પોઈન્ટ લખી નાખીએ. આગળ અભ્યાસમાં કામ છે. પેલું તો વાત કરીએ આપણે કોની? તો કે બેઝિકતાની. આની બેઝિકતા વધારે, એના કરતાં ઓછી આની, એથી ઓછી આની, એથી ઓછી આની. ક્રમશઃ બેઝિકતા શું થાય? તો કે ઘટે. સમૂહમાં ઉપર નીચે ધાત્રીય ગુણ વધે, બેઝિકતામાં શું થાય? વધારો. એસિડિકતા ક્રમશઃ એસિડિકતા શું થાય? વધે. બેઝિકતા ઘટે એટલે એસિડિકતા વધે. અને ઉપરથી નીચે આવો એમ એસિડિકતા શું થાય? ઘટે. શું થાય? ઘટે. આ પોઈન્ટ હવે તમને એમ થાય સાહેબ અર્ધધાતુ તત્વોના ઓક્સાઇડ કેવા હોય? હું જરા કે સમજ તમને આપી દઉં. ધાતુઓના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક. એક્ઝામ્પલ તમને આપું. તમને MgO Na2O. અધાતુના ઓક્સાઇડ કેવા હોય? તો એસિડિક. SO2 પછી Cl2O7. આ સિવાય બીજા બે પ્રકારના ઓક્સાઇડ, એક તટસ્થ ઓક્સાઇડ અને એક ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. તટસ્થ ઓક્સાઇડ. તટસ્થ ઓક્સાઇડના ઉદાહરણ તમે CO, કાર્બન મોનોક્સાઇડ NO, N2O. આ કેવા ઓક્સાઇડ છે? તટસ્થ. અને વર્ધક ઓક્સાઇડ છે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. આમ તો આના ગુણધર્મો તટસ્થ ઓક્સાઇડ જેવા હોય પણ દરેક જગ્યા પર નહીં. ઉદાહરણ હું તમને Al2O3, As2O3. ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કોને કહેવાય? જે ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા કરો તો ઓક્સાઇડ કોના તરીકે વર્તે? બેઝિક તરીકે. બેઝ સાથે પ્રક્રિયા કરો તો ઓક્સાઇડ કોના તરીકે વર્તે? એસિડિક તરીકે. એવા ઓક્સાઇડને કયા ઓક્સાઇડ કહેવાય? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહેવાય. આમાં જો પરિવાર જે ઓક્સાઇડની એસિડિક માધ્યમમાં બેઝિક તરીકે વર્તે અને બેઝિક માધ્યમમાં કોના તરીકે વર્તે? એસિડ તરીકે વર્તે. એવા ઓક્સાઇડને કયા ઓક્સાઇડ કહેવાય? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. કયા ઓક્સાઇડ તરીકે ઓળખીએ? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. આ બંને ઉભય ગુણધર્મી ઓક્સાઇડના નામ આનું અને આ આપણને ખબર હોવી જોઈએ. આગળ 12માં પણ આ પોઈન્ટ કામના સ્ક્રીનશોટ આપણો પણ થઈ ગયો. પછી લાસ્ટ પોઈન્ટ જરા એવું બાકી છે કરી નાખીએ. હવે આવર્ત કોષ્ટકમાં દરેક જગ્યા પર એક સરખો સંબંધ હોય તે જરૂરી નથી.
કેટલીક જગ્યાઓ પર વિસંગતતા જોવા. દાખલા તરીકે લિથિયમની વાત કરું છું. કોની વાત કરું છું? લોકોને લિથિયમ. હવે જે પોઈન્ટ કહું છું એ પોઈન્ટ ત્યારે તમે એસ વિભાગના તત્વો ભણશો, પી વિભાગના તત્વો ભણશો, ડી વિભાગના ભણશો, એફ વિભાગના ભણશો, ત્યારે આ બધી વસ્તુ તમારે ભણવાની થશે. પણ જો અત્યારે આવડતી ખબર છે થોડું ઘણું તો ત્યારે આ બધી વસ્તુ પડી જશે એકદમ સહેલી. હવે વસ્તુ જે ભણાવું એનો ખરેખર અભ્યાસ તમારે પાઠ વખતે કરવાનો છે, પણ અત્યારે એની થોડી ઘણી માહિતી આપણે લઈ લઈએ એટલે પાઠનું કામ થઈ જાય પૂર્ણ. આપણે લિથિયમ ના ગુણધર્મો ખરેખર તો સોડિયમ અને પોટેશિયમને મળતા હોવા જોઈએ. લિથિયમના ગુણધર્મો કોને મળતા હોવા જોઈએ? સોડિયમ પોટેશિયમ. આને બદલે લિથિયમના ગુણધર્મો ખરેખર મળવા કોને કરવા જોઈએ? કે ભાઈ સોડિયમ અને પોટેશિયમને મળવા જોઈએ. એને બદલે એના ગુણધર્મો કોને મળતા આવે છે? મેગ્નેશિયમ. લિથિયમના ગુણધર્મો કોને મળતા આવે છે? મેગ્નેશિયમ. મળતા આવે છે કોને? સોડિયમ અને પોટેશિયમ. એને બદલે મળે છે કોને? મેગ્નેશિયમ. તો આવા સંબંધને કયો સંબંધ કહેવાય? વિકર્ણીય સંબંધ. આવું જ વસ્તુ બને બેરિલિયમ. બેરિલિયમને ગુણધર્મ ખરેખર કોને મળવા જોઈએ? મેગ્નેશિયમ. કોને? મેગ્નેશિયમ કે કેલ્શિયમ. એને બદલે બેરિલિયમના ગુણધર્મો કોને મળે છે? એલ્યુમિનિયમ. કોને? એલ્યુમિનિયમ. બેરિલિયમના ગુણધર્મો ખરેખર મળવા કોને જોઈએ? મેગ્નેશિયમ. એને બદલે બેરિલિયમના ગુણધર્મ કોને મળે છે? એલ્યુમિનિયમ. ઈ સંબંધને કયો સંબંધ કહેવાય? વિકર્ણીય સંબંધ. કયો સંબંધ કહેવાય? વિકર્ણીય સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં ગુણધર્મો મળે એ તમને જ્યારે એસ વિભાગના તત્વો પાઠ સમજાવશો ત્યારે તમને બધી વસ્તુ ક્લિયર કરાવશો. અત્યારે માત્ર તમને વિકર્ણીય સંબંધ એટલે શું તમને એટલું કહું છું કે ભાઈ કોઈ તત્વ છે એના ગુણધર્મો એ સમૂહના અન્ય તત્વોને મળતા હોવાને બદલે નજીકના બીજા સમૂહને ગુણધર્મો મળતા આવે તો એ સંબંધને કયો સંબંધ કહેવાય? વિકર્ણીય સંબંધ. વ્યાખ્યા અત્યારે નથી આપેલી છતાં આપણે લખી નાખીએ. કોઈ તત્વના ગુણધર્મો તેના સમૂહના અન્ય તત્વો સાથે મળતા આવવાને બદલે નજીકના બીજા સમૂહના તત્વો સાથે ગુણધર્મો મળે તો તેવા સંબંધને કયો સંબંધ કહેવાય? વિકર્ણીય સંબંધ કહેવાય. લિથિયમનો કોની હારે છે? મેગ્નેશિયમ સાથે. બેરિલિયમનો કોની હારે છે? એલ્યુમિનિયમ સાથે. કોની સાથે? એલ્યુમિનિયમ સાથે. કયો સંબંધ છે? વિકર્ણીય સંબંધ. આ સિવાય બીજી એક નાનકડી વાત કહી દઉં કે ભાઈ આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ડાબી બાજુ જમણી બાજુ જઈએ એટલે કદમાં શું થાય? ઘટાડો. પણ ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વોમાં કદમાં અત્યંત નહીવત ઘટાડો થાય છે. એટલે ડી કક્ષક અને એફ કક્ષક એની જે પેટા કક્ષકો છે એની વચ્ચેનો અંતર કેવું છે? ખૂબ જ ઓછું. છતાં એનો વિસ્તૃત અભ્યાસ આપણે જ્યારે ડી બ્લોકના તત્વો અને એ બ્લોકના તત્વો કરશું અભ્યાસ કરશું ત્યારે વધારે પડશે. આ પાઠની અંદર સૌથી અગત્યની બાબતોમાં મેન્ડેલિવનો આવર્ત નિયમ, આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ, 100 કરતાં વધુ તત્વો, વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનું નામકરણ, ત્યારબાદ આવર્ત કોષ્ટકને જે 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું: S, P, D
પરમાણુની ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આટલા પોઈન્ટ આપણા માટે ખૂબ જ કામના હતા. આ પોઈન્ટ ઉપર આપણો ફોકસ હોવું જોઈએ. નીટની દ્રષ્ટિએ પણ આ બધા જ પોઈન્ટ કામના હતા. સરખી રીતે આ પાઠનું રિવિઝન કરવાનું અને વ્યવસ્થિત રીતે આપણે પાકો કરવાનો પ્રયત્ન કરવો. કોઈ પણ જગ્યા ઉપર તમને લોકોને પ્રશ્ન ઊભો થાય, સંસ્થા નંબર ઉપર માહિતી તમે આપો એટલે તમને જવાબ આપવામાં